નમસ્કાર, પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના વડુ ગામે વીજ પુરવઠા મુદ્દે બે પક્ષો વચ્ચે વિવાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધવા પામી છે। પાદરા તાલુકાના વડુ ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાના મુદ્દે ગામના યુવાનો અને સરપંચ વચ્ચે સામાન્ય બોલાચાલીનો વિવાદ મારામારી સુધી પહોંચી ગયો હતો। ઘટનાને પગલે બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી મુજબ વડુ ગામમાં સતત વીજ પુરવઠો ખોરવાતો હોવાથી ગામના અગ્રણી કનુભાઈ પટેલ મુવાલ વીજ કંપની ખાતે રજૂઆત કરવા જવાના હતા। આ અંગે તેમને ગામના સરપંચ હેમરાજસિંહ પરમારને ફોન દ્વારા મુવાલ આવવા જણાવ્યું હતું। આ બાબતે થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જે બાદ મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આ બનાવ સંદર્ભે કનુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદમાં વડુ ગામમાં સરપંચ હેમરાજસિંહ પરમાર, તેમના પિતા તખતસિંહ પરમાર તથા વિશાલ પરમાર સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। જ્યારે બીજી તરફ તખતસિંહ પરમારે પણ કનુભાઈ પટેલ, સંજયભાઈ શાહ તથા મનોજ પટેલ સામે ફરિયાદ નોંધાવી પોતાના આક્ષેપો રજૂ કર્યા છે। હાલ વડુ પોલીસ સ્ટેશને બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। હું પટેલ કનુભાઈ મનુભાઈ પટેલ નાની ખડકીમાં રહું છું અને કાલે રાત્રે જીબીનો જવાના લીધે અમે ખડકીના છોકરાઓ અને સરપંચશ્રીને ફોન કર્યો। હું એક મારા મિત્ર છું, પણ એ સરપંચશ્રીએ દારૂ પીધેલો હતો। એમનું નામ હેમરાજભાઈ। એ દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ કલ્લા કરવા પડ્યા, એટલે મેં એના ભાઈબંધને મેં એવું કહ્યું કે ડોફા છોડને, એને ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ એમ। એટલી વાતમાં પછી એમનું ઘરના 4-5 માણસો આવ્યા અને મને પાછળથી હુમલો કરીને ડ્રોંગની ઝાપટ મારી। એટલે આ કેટલું યોગ્ય કહેવાય? આજે એક વડીલ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત ગામના વ્યક્તિ છે ને એ પોતે છે, એ પણ સરપંચ છે। પાછા સરપંચ તો ખરેખર સાંભળવાનું હોય કે શું થયું શું નહીં, અને આવી વ્યક્તિ પર આવો હુમલો કરે તો ગામના લોકોનું શું? આ એક પણ ગંભીર પ્રશ્ન છે। આજે અમારે અહીંયા આખી એસપીની ટીમે સમગ્ર પાદરા અને મધ્ય ગુજરાત પોતે પ્રેસિડેન્ટ છું, અમારે બધાએ અહીંયા અમારા 108 પ્રમુખ, તાલુકા પ્રમુખ ને સમગ્ર ટીમ આજે અહીંયા હાજર થઈ છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ યોગ્ય નથી સાહેબ, કે ગામનો એક સરપંચ થઈને આવા ઉંમરલાયક વ્યક્તિને, પ્રતિષ્ઠિત વ્યક્તિને જો આવા ડાંગથી મારતો હોય તો જે અન્ય બીજા ગરીબ લોકો છે એની શું પરિસ્થિતિ છે? એટલે અમે ચોક્કસ સાહેબને, ગઢવી સાહેબને રજૂઆત કરી છે। આની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એફઆઈઆર થવામાં આવે। એફઆઈઆરથી બીજું કંઈ અમને કપશે નહીં। જો સાહેબ એફઆઈઆર નહીં લે તો અમે આગળ રજૂઆત કરીશું। 110% સાચી વાત છે અમારી, બરાબર? તો ચોક્કસ આના ઉપર અમે તો સાહેબને કહીએ છીએ તાત્કાલિક આની ઉપર પગલાં લેવામાં આવે, ન્યાય આપવામાં આવે। 2 દિવસ પહેલાં મુવાલ જેબીની અંદર જે લોકોએ ધમાલ કરી હતી એ જ ગામના લોકો કનુભાઈ પટેલ ને એમના 2 સાગરીતો અમને ફોન પર અને રૂબરૂ મારી નાખવાની ધમકીને જઈને જે રીતે ગારો બોલ્યા છે અને અમારી સાથે તે ગેરવર્તન કર્યું છે, અમારી સાથે ગરદાપાટોનો માર મારવાની કોશિશ કરી છે। આના માટે અમે પોલીસ સ્ટેશનની અંદર એમના પર ફરિયાદ કરી છે। મૂળ વાત શું હતી અને શું વિવાદ શું છે? મૂળ વાત એ હતી કે વડુ ગામની અંદર કરંટ નહોતો। આ લોકો આગલે દિવસે મુવાલ જીવીને તેની ગારો દઈ ગયા અને બીજે દિવસે કે લાઇટ કેમ નથી આવતી, સરપંચ તમારી ફરજ છે। તો અમારા સરપંચે મુવાલ ફોન કરી કહ્યું ભાઈ હવે કરંટ આવશે અડધો કલાક પછી, પરંતુ એ લોકોએ નહીં માનતા ફરી ફોન પર ગારોને અમને રૂબરૂ જઈને ગારો બોલાવીને કે કરંટ તમે કેમ નાપો, આના માટે બોલાચાલી થયેલી। આ સિવાય કોઈ વસ્તુ થયેલી નથી। તેઓએ અમારી સામે જે આક્ષેપો કર્યા છે તે તદ્દન ખોટા છે। અમે ક્યારેય આ ગામની અંદર કોઈનું ખોટું કર્યું નથી। મારો છોકરો ક્યારેય દારૂ પીતો નથી। મારું ગામ ને આખો તાલુકો પણ જાણે છે કે મારા ઘરમાં કોઈ દારૂની વ્યસન નથી। માત્ર ને માત્ર અમને, અમારા સરપંચને, ગામને બદનામ કરવાનું એક ષડયંત્ર છે અને આની પાછળ કેટલાક વિઘ્ન સંતોષીઓ કામ કરી રહ્યા છે।